મારે પહેલાં તો ગોપાલભાઈને કહેવું છે કે ગોપાલભાઈ, આ જૂતું ફેંકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ. આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે. એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે. આપણી કહેવત છે ને, આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય. અને જ્યારે પણ હોય ત્યારે પોલીસવાળાને કોનો ફોન આવ્યો, કોનો ફોન આવ્યો, કોઈનો ફોન નથી આવતો, એ કોણ છે એ તપાસ કરો. આની પહેલાં તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલા આત્મચિંતન કરવું ખૂબ જરૂરી છે કે આ શું કામ થઈ રહ્યું છે અને શું કારણથી થાય છે. એટલે આની પહેલા પણ ફેંક્યું હતું ત્યારે કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો હતો. આને તપાસ કરો ને. કોઈ આક્ષેપ કરતા પહેલા નક્કર પગલાં લેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી આવા કે કોઈની ઉપર જૂતું ફેંકે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક સક્ષમ કાર્યકર છે, એક રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિને વરેલો કાર્યકર્તા છે અને એકદમ સંસ્કારી કાર્યકર્તા હોય છે. એ આવા કામો કરવાની ભારતીય જનતા પાર્ટીના કોઈના ઈશારે તો ઠીક છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર વિચાર પણ ન આવે. અમે કામ કરવાવાળા લોકો છીએ. તમારી પાસે જૂતું ફેંકવા, અમારું જૂતું બગાડવાના કોશિશ અમે નથી કરતા. એટલે બહુ ધ્યાન રાખી. અને કોઈ પણ વસ્તુ છે ને એની શરૂઆત આપણાથી જ થતી હોય છે. આપણે શીખવાડી છીએ એટલે થતું હોય છે. અને પછી આપણા લોકોને તમે જ કીધું હોય ને એ નારાજ થઈને કરતા હોય છે. એટલે એ જોવું જોઈએ. એટલે દર વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને ભારતીય જનતા પાર્ટીને આક્ષેપ કરવાને બદલે આપને પ્રજાએ જે જનમત આપ્યો છે એ વિસ્તારની અંદર આપ ખૂબ સારી રીતે કામ કરો અને લોકોને મદદરૂપ થાવ, એ મહત્વની વસ્તુ છે. મારી શરૂઆત તો સત્તાને પ્રશ્ન પૂછવાથી હતી. સત્તા સામે હિંમત બતાવી હતી મેં. આ તો નામર્દ માણસો છે. આ લોકોમાં તો કોઈ હિંમત નથી. ભાઈ, તમારે જૂતું મારવું છે તો જાઓ વિધાનસભામાં, ગાંધીનગરમાં જઈને સત્તામાં બેઠેલા માણસને પૂછો, જાઓ એની સામે તમારી મર્દાનગી બતાવો. વિરોધ પક્ષના ધારાસભ્યની સભામાં આવીને કાંડ કરવામાં શું મર્દાનગી છે? આ તો કાયર માણસોના કામ છે. ભાઈ, ગોપાલ ઇટાલિયાનું ઉદાહરણ લેતા હો તો ગોપાલ ઇટાલિયાએ સત્તામાં બેઠેલા ખાનખાના લોકોની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી છે. હિંમત એવી તો જાઓ વિધાનસભામાં, જાઓ ગાંધીનગર અને કરો તમારે જે કરવું હોય. અમારી સામે વિરોધ કરીને હું ગુજરાતની જનતાનો ફાયદો છે? અમે તો પોતે જ વિરોધ પક્ષ છીએ. વિરોધ કરવાની જવાબદારી જ અમારી છે. હવે અમારી સામે વિરોધ પાછો, આ તો હાસ્યાસ્પદ કેવું કે દુર્ભાગ્યપૂર્ણ કેવું. આવી ઘટના 1 થી 2 વાર બની છે. આવી ઘટના 5-6 વખત બની. મારા ઉપર 4 વખત બની, ઈશુદાનભાઈની સભામાં બની, પ્રવીણ રામની સભામાં બની, રાજુ કરપડાની સભામાં બની. અમારી આખી પાર્ટીની જ્યાં સભા થાય ત્યાં આવી ઘટના બને છે. એનો અર્થ એ થયો કે 30 વર્ષથી ભાજપ પૂર્ણ બહુમતીની સત્તામાં છે, પણ છતાં એણે અમારી જેવા નાના માણસોનો વિરોધ કરવો પડે છે. તો આ સરકાર કેટલી કાયર સરકાર છે, એનું મનોબળ કેટલું તૂટી ગયું છે વિસાવદરની ચૂંટણી પછી. ફરિયાદ કરશો? ફરિયાદ તો પોલીસની જવાબદારી છે. કોઈ માણસ દારૂ પીને સભામાં આવે તો એની ફરિયાદ કોણ કરે? પોલીસની જવાબદારી છે દારૂ પીધેલાની ફરિયાદ કરવાની. છરા ખિસ્સામાં લઈને ફરે છે, એની ફરિયાદ કોણ કરે? સામાન્ય માણસ તો હેલ્મેટ ના પહેરે તોય ફરિયાદ થઈ જાય. તો છરો લઈને દારૂ પીને એક જાહેર સભાની અંદર બખેડો કરવા આવે, એની ફરિયાદ કોણ કરશે? પોલીસની જવાબદારી છે બખેડો કરનારને રોકવાની.